એ રબર કાઢ્યું લે મેં પામાં નાખી દીધું. હા फिलहाल ધ્યાન રાખવું ઉછળે નીકળવાનું બહાર પકડવાનું ધ્યાન નામ મૂકી રાખો ને એટલે આમ નીકળતા ને ઉપર તો ગાઈસ ગાડી આપણે કમ્પ્લીટ ભરીને પેક બેક કરી નાખી છે ને નીકળી ગયા છે આપણે સેટની દુકાને, કારણ કે સેટની દુકાને ત્યાં આવવાના છે આપણા સેટ પર. કેમ થયું તો ફેમિલી, સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગ વિડીયોમાં. અને ગાઈસ ટોટું પણ પડી જશે તો વ્લોગની શરૂઆત કરી દીધી છે આપણે સવારમાં. અને ફિલહાલ તો છે આપણે કપાસમાં પંપ જોઈને ખબર પડી જ જશે આપણે દવા છાંટી છે કપાસમાં. જુઓ ના છે આપણો ગાઈસ કપાસ આવો છે કંઈક. જુઓ આટલામાં સરકવાની પણ જગ્યા નથી અને આપણે સાથે છાંટી રહ્યા છે દવા આપણા સુનિલભાઈ. કયો ચાહલા આ ફાવડો લેવાનો ને મોટા મોટા કપાસમાં ગાઈસ ચા પણ માણસ ભૂલી જાય છે. જો આ લેવાનો હતો જસુલ લે એ લઈને આ બાજુ પછી દવા નહીં. અને આપણી સાથે આવે છે આપણા જસુભાઈ અને એક બંદક જેવો છે ગાઈસ પેલા કોરાટવાળા ખેતરમાં, કારણ કે મેં એક પંપ બાકી હતો એટલે એમાં 4 જણા થઈને છાંટી રહ્યા છે આપણે કપાસમાં દવા. અને બાકી આ એક જ ખેતર છે જે આપણું મેન ખેતર. કપાસ પણ મોટો મોટો છે આમાં જુઓ, પાટલામાં સરકવાની જગ્યા નથી ગાઈસ. તો આવો છે આપણે કપાસ ને આપણી વાડી. તો બંને જે બ્લોગમાં લાગે તો લાઈક સબસ્ક્રાઈબ. તો ગાઈસ વાડીવાળા ખેતરમાં આપણે દવા છાંટીને આવતા રહેલા સેટના ખેતર દવા છાંટવા. બસ સ્ટેન્ડવાળા જોવા બસ સ્ટેન્ડ છે ખેતરમાં. અને દવા ફિલહાલ છાંટી દીધી છે કારણ કે બહુ મોટું ખેતર નહીં, ખાલી 8 પંપ થયા. અત્યારે છતાં થોડુંક મોડું થઈ ગયું અમારી કોચરાઈના કારણે. કલા હા ના લીધે ગાઈસ બહુ મોડું કરાવ્યું. આવે માવાલીને આવવાળો કલા માવા મગા પડ્યા ગાઈસ. એવું કે મારે માવા લઈને આવ્યો ને ગઈશ તો જરીક માવા બાવા ખાધો, જરીક વાર બેઠા મોબાઈલ જોયો. પછી ને કંઈ પંપ છે ને સેટનો ફોન આવ્યો કે નવું ટ્રેક્ટર ફસાઈ ગયું છે એમ. તો ફિલહાલ તો ઉતારવા કંઈ શૂટ નહીં કર્યું તો એને કાઢવા પણ જેલા આપણે કાઢીને પછી પાછા એક પંપ ખાલી કરી નાખાશે અને થઈ જશે આપણે પૂરું. પંપ પેક કરી વજે મૂકીને પછી છૂટી જશું વાળે, કારણ કે ભૂખ પણ લાગી છે. આજે હે હવ રેમઝેમ કરતા સાટા પણ બહુ ખતરનાક વાળા ચાલુ થઈ ગયા છે. મોબાઈલમાં તો દેખાતો નહીં હમણાં. તો જે વાળે અને સાટા થોડા ઘણા દિન થાય તો લગભગ આજે આપણે બપોરે પણ જવાનો વાળો નહીં એવું સીન છે. તો બન્યા છે બ્લોગમાં. કરા લુલા હો ગાઈસ આના મને પૈસે પણ આપણે પ્રેમથી લુલાભાઈ કહીએ છીએ ને. કરા ક્વોલિટી નહીં આવતી લા. તો આપણે નિંજા બાઇક અને બીજી ફટાફટ વાળી. તો ગાઈસ પાકી ગયા છે વનડે અને પંપ મૂકી દીધા છે અહીંયા આપણે જો. અને આપણે અને સાટાની વાત કરું તો હસો રે તું ઓલા એકલા દાંત કાઢેલા. અને વરસાદની વાત કરું ગાઈસ તો વરસાદ પડવાનું ચાલુ થઈ જશે પણ દેખાતો નથી. આમ તો સારો પડે છે આપણા કપડાં પીને જેવો, હજુ વાત ઉપર પડે છે. અને આ છે આપણા સેટનો વંડો. આપણે ક્યાં દેખાડવા જરૂર નહીં, કારણ કે રેગ્યુલર બ્લોગ જોવાવાળાને ખબર જ હશે આપણે આ બધે રખડે ચૂકેલા છે એટલે ડેલી કલા. તો સાટા થોડાક ડેમ પડે એટલે પસંદ જશે આપણે વાડી. હાલ પકડી જશે આપણે સેટના વંડે અને કાઢવા છે પિકઅપ બારે ચઢાવવાનું શાક કાગળ પિકઅપ ઉપર ગાઈસ. અને તમે બધા કહેતા હે વાડે જા વાડે કંઈ બ્લોગ બનાવવાની, વાડેનું કંઈ બતાવતા નહીં. એમ તો ફિલહાલ ગાઈસ છે ને વાડી અમારે નાના પૂજા છે ને તો એ છે ને કપડાં પહેર્યા વગેરે દાંડિયા માટા મારતા છે એટલે
અને યુટ્યુબ में છે ને ગાઈસ નાગડા બુગડા એલાઉડ નહીં, તો એના માટે આપણે ખાસ વાડે વ્લોગ ને બનાવતા ને એવું છે ઓર જેવી મજા નહીં ગાઈસ વ્લોગ બનાવવામાં, કારણ કે સ્ટેરિંગ બ્લોક છે ગાડીનો, એક હાથે સ્ટેરિંગ ફેરવો થઈ જાય, ચાવી ઓન પીકઅપ ચાલુ કરે બહાર કાઢીએ પછી કાગળ નાખી દે અને પિકઅપ પર જવાનું છે આપણે ખાલી કરવા પણ. હા સુબ્રજી ગાઈસ ને કચરો પડવાની નહીં એમ લગાવી દઈએ બેક ગેર ને ઘડીએ પાછી આખી ફરવું પડે છે. એ રબર કાઢ્યું લાવે પામાં નાખી દીધું. હા પાણી હમણાં મેં ભરેલું છે કાગળ મેં લો પેલા અલ્પેશ ફુવાના શેડો પાછળ દેશો ને એમ એટલે ના ખબર પડે. હા એટલે તું મને લાય અનિલ ભાઈ કાગળ. બસ ચાલે ને કે નહીં ચાલે? સીધી આવે સીધી મસ્ત હતી બસ સીધી આવે દે સીધી ડ્રાઈવર છે કેમ સીધી આવે દે બસ. ધ્યાન રાખવું ઉછળીને નીકળવાનું બહાર પકડવાનું ટાઈમ મૂકી રાખો ને એટલે નીકળતા ને કોઈ નહીં મેં હમણાં રાખતો નહીં બોલા હલું નાખી દે ને. हेलो गाइस खिलाओ पड़ा गाइस. शाबाश. तो गाइस गाड़ी આપણે પાસે માર દીધી છે અહીંયા જો આગળ વાગળ નાખીને આપણે પબ્લિક હું લા વધે નહીં વહી દીધા બીજી મેં પેલી ફતેથી નાખો બેસી રહી બીજું એકલો નાખશે મેં હોય નાખો બીજો ગાડી અમે છે આરામથી છે બોલવાની થાય ના આગળ જ ફીરે બસ કપોલાન છે છવી મે તઈ બહાર ને થપ્પી કરતી રહે. ગાઈસ ગાડી ભરી નાખો રૂમ ખાલી કરી નાખો જો ગાડી થઈ જશે આપણે એકદમ રેડી. તો ગાઈસ ગાડી આપણે કમ્પ્લીટ ભરીને પેક કરી નાખી છે ને નીકળી ગયા છે આપણે સેટની દુકાને, કારણ કે સેટની દુકાને ત્યાં આવવાના છે આપણા સેટ પર. તો જશું 2 જણા ગાડી ખાલી કરવા. બે દિવસથી વાનમાં આવી કે દિલ્હીની દેખાવ મળી થાય કપામાં નહીં તો વાંધો, કપામાં તો આજ 5 વખત નાખ્યું.